જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો જો આજ તો ઉઠીને નાસ્તો ભાખરી બનાવી છે। હજી તો રવિવાર છે ને, થોડુંક લેટ હે એટલે હાવ નહીં રહેતું, કોઈ ટાઈમ તો દેવો નહીં, ક્યાંય જવાનું નથી, નકર વળી ઉઠવું પડે વહેલું। એને બ્રશ કર્યું। હા, ચા બને હે। હા, હું ચા છે અહીં તો પાકે છે ને થઈ ગયા છે જે 9:45। જો 9:45 થઈ ગયા। રવિવાર ખબર પડી જાય રવિવાર છે જે। અમિત વહેલા ઉઠી ગયા લાગે, 7:30 ઉઠાઈ જાય। દર્શ હજી સૂતો હે। જોઈને બધા રમે છે। દર્શભાઈ તો ડ્રોઈંગ કરતા લાગે છે। ચલો કરું એ તારે એમ ન કરો હવે તો ગયો આ તો કરી તમે ખો હા એ મને ભૂલી ગઈ હતી પોત ગ્રીન કપલો ક્યાં તો પીળો હવે અહીંયા આરામ કરતા લાગે છે। થયું કઈ હરખું થાતું આવે છે લોચા વળતા નથી વળતા છે। અહીંયા તો પેટ સામમાં પડ્યા આરામ કરો કા એને કઈ હરખું થાય નહીં ત્યાં સુધી મજા આવશે ને। હા, એ તો એમ જ હોય, આપણે કંઈક ચીરીક કંઈક આડાહુરું થાય એટલે મજા ન આવે। સારું, બીજું હું હાલો રસોઈ બનાવીએ। શું કરું દર્શ? એ દર્શ આમ જો, હાલો જો જમવા બેસી ગયા, થાળી પીરસાઈ ગઈ છે। આ જો આવું જમવાનું છે। આમ ઓલી બાજુ જોઈએ છે ને દર્શભાઈ, થોડા ચાપ જમવાનું છે ને આ મમ્મી શું જમવાનું છે એ તો કયો? જમવાનું બની ગયું નહીં, ભાત ને શાક ને તો 10 ને ખબર પડે નહીં। દર્શભાઈ વિડીયો ઉતારે છે। અરે વાહ, બધાને આવે ને મોટા? હા તો વાંધો નહીં। અરે વાહ, મૂકો એ આ તારે છાશ પીવી છે? ઓકે, હવે છાશ પીવા એની જગ્યાએ જાય છે। હા સ્પેશિયલ જગ્યા છે એની છાશ પીવાની। એને એનું ચાલુ થઈ ગયું છે। આ તો નવું બર્થડે માં આપ્યું હતું, એ ટી શર્ટ પહેરી લીધું છે એનું બેને। ચાલો આજ તો મગ શું ચોરીન ભાત ને છાશ ને લીંબુનું અથાણું। આવો સારું, હવે તો જમી લ્યો। હા હે હા તો અત્યારે આરે છો જો જમવાનું નીકળી ગયું, હવે એનું તો ખાવા માંડી। શું છે જો આજે જમવાનું નાખેલું છે। આજે તો પાવ ને ભાજી, કોઈને રોટલી ભાજી। પાવભાજી ને રોટલી ભાજી બે છે। હા, હિનાલને પાવ ભાવે એટલે એના માટે પાવ ભાજી, આપણે રોટલી ગમે એટલે આપણે રોટલી ભાજી। દર્શને એકેય નો ગમે એટલે એને કાંઈ નહીં। એને ડુંગળી ભાવે ને? હા, એનું પેટ ભરેલું છે। હોય હા, બે છે।
કેવું બની એનું નીચે જ છે એમ તો બોલો છો ફોન ચાલુ હોય ને. તારે જમવાનું બધું નીકળી ગયું છે ને તો હા ગરમ નથી ને એનું ગરમ તો ખવાય છે એમ તો ભાજીમાં આદુવાળા નીકળે બેને મોઢામાં ચાંદી પડી છે ને એટલે થોડુંક પાછું ખાવું એને એટલે હાલ 10 વાળો જમવા હાલ. હાલો દર્શભાઈ તમારે શું ખાવું છે? જય માતાજી. તો જો દર્શો ભાઈ તો આયા હોઈ ગયા. બે હાયરે ઉઠીને આવ્યા કાંઈ તો એ હું થાય દર્શને હે ટ્રેન બોલી. હા હો અત્યારે શિયાળામાં ટ્રેનનો અવાજ સંભળાય કાંદર્સ ટ્રેનનું બોલતી હોય તો હાલો હવે હું રસોઈ બનાવવા માંડું. રાઈટ ના બોલતે હમ રાઈટ ના ના બોલતો. બોલતી હોય ટ્રેન તો નીકળે ને રાત્રે. ભાઈ બેન જમવા બેસી ગયા છે ઈડલી સાંભાર. ચટણી હાલો જમવા હા હો જમવા પેલા નિંદ્રો મીંડીએ આજ રાત્રે નીંદર નથી એવી ને લાગે હોય. માથું ફરે નીંદર આવે સુસ્તી ચડી ગઈ એમ ને ઠંડીની. તઈ જમવાનું જમી લઈ. જમવામાં છે જે શું છે આ ભૂખ લાગી ને એટલે બોલાતું નથી કે શું કહેવાય. ઈડલી ને સાંભાર છે. પાછું મોડું થઈ ગયું આપણે ઓલું ટી શર્ટ લઈ આવ્યા એ તો બતાવો. હા ટી શર્ટ લેવો હા લઈ લે. આ ઈડલી સાંભાર છે નામ એનું ભૂલાઈ ગયું હતું એટલી ભૂખ લાગી છે. ભૂખ નહીં આમ મગજ કામ નથી કરતો. ના કંઈક સેલમાંથી 10 વાળું ટી શર્ટ લેવા. હુડી છે ટી શર્ટ તો ના કહે હા હુડી. એને અમે ગરમ લેવાનું હતું ને હમ આપણે એક લઈ લીધું ત્યાં જોવા ગયા ગમ્યું તો લઈ લીધું. મસ્ત. યમુના વાડીમાં હતું. બાઈનું તો કામ જ ઈ રીલ્સ હા, જોઈને બસ. જવાનું જોવા એ સારું કર્યું બહુ. એટલે જો આપણે આ ગમ્યું તો લઈ લીધું. હમ. હવે ઈ ભાઈ આવે એટલે એને અને ગમશે. હું એનો અભિપ્રાય છે ઈ પછી ખબર ગમશે પડે. ગમશે એમ છે. હા એમ કલર તો એને ગમે એવો જ લીધો છે હમ. એમ તો કાંઈ વાંધો નથી. હમ. હાલો જમી લીધું. હાલો જમી લે. હાલો આજે તો પાણીપુરી. પાણીપુરી જમવાની છે. કાંઈ બધું લઈ લે પેલે પછી જમીએ બનાવીએ કેમ બનાવવાની કા. આ પૂરી પુલી. એના બેનના હાથમાં ફોન આવી ગયો. તમે જ કીધું તો વિડીયો ઉતાર લે. હેલો હેલો. ઉધર પાણી આવે. મોઢામાં પાણી આવે છે. કઈ પાણી આવે જ ને પાણીપુરી છે એટલે. તો પાણી આવે ને કા પાણીપુરી ખાવા હાલો. પાણીપુરી ખાવા. આજે તો પાણીપુરીનો પ્રોગ્રામ છે. અને હું વિડીયો ખાઉં છું. જો એ કેવું બનાવે. દરસો સેવમાં ઓલું પાણી નાખ્યું છે પાણીપુરીમાં સેવ ને પાણી પછી ઈ ખાય. ના દરસું તો ખાય એવું કોઈ ખાય જ નહીં. કાઈ નો ભાવે અમારે જુદું માણસ છે ઈ થોડું. આખું જુદું છે કેરેક્ટર. હું તો ખાઈ ગયો હો. હું ખાઈ ગયો. મજા પૂરી ભરાવા માંડી છે હવે. હા હો તો હું ખાઉં છું. હા હા હમ વગર જવા દે. હા હા બધી હા જોવો જ છો જો આમ દેખાય છે ઈ કાં. પાણી છે આગળનું. એક તીખું ને એક એક મીઠું. એક તીખું તીખું. ઓછું જોતું હોય એટલે ઈ ઓછું હોય. આ મમ્મી કંઈક બનાવે ઈ બટાકાનું શાક નો કરે. એ ન ભાવે પાણીપુરી એટલે બટેકાનું શાક. ભાખરીનું શાક ને સેન્ડવીચ ક્યાંથી કાકી આ કંઈક શાક બને છે ભગવાન જાણે એનું બનાવે બટેકાનું. એટલે જો હવે જમવાનું ચાલુ થઈ ગયું ધીમણા આ તો સેલરી. એ આ ઈ સડેલી નો કહેવાય કે સડેલી સેન્ડવીચ છે સેન્ડવીચ શેકેલી કહેવાય. શેકેલી હા ઈ કે સડેલી શેકેલી સેન્ડવીચ છે દસ આમ તો અમારે 10 ગેસ ઉપર કરી ને પછી 10 આપણે ઓલું પપ્પા તરફ ટી શર્ટ લેવા ગઈ કે નહીં ના. તો વાંધો ટોપી વાળું ટી શર્ટ લેવો તો નહીં બ્લુ કલરનું ગયું. તો એ પણ સરસ છે ને. પહેર્યું તો કા
થઈ ગઈ જ ને હા. મેં કીધું આ થઈ જ જાય દર્શને લઈ જ લઈએ આપણે ચાલો જ જમવા નીકળી ગયું તો જમી લઈ હા, હાલો. તમે ગામમાં ગયા હતા ના ના